ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નમાં તમારું સ્વાગત છે. આજે આપણે સરસ મજાની પાઉંભાજી બનાવવાની છે અને ઇડલી બનાવવાની છે. તો પાઉંભાજી, ઇડલી, બ્રેડનું કોમ્બિનેશન બધું એક સરખું કરવાનું છે. તો એ કેવી રીતે કરશું? એક સરસ મજાની રેસીપી છે, એન્ડ સુધી જોજો. તમે પણ જ્યારે તમારે ઘરે પાઉંભાજી વધી હોય, ખાઈને કંટાળી ગયા હોય, તો એનું એક નવું જ કંઈક બનાવવું હોય તો તમે બનાવી શકો છો. તો એ પાઉંભાજીમાં જે બ્રેડનો ઉપયોગ થતો હોય છે, આપણે એ જ બ્રેડનો ઉપયોગ કરવાનો છે. અને પછી બધી સબ્જી પણ લેવાની છે, પાઉંભાજી પણ કરવાની છે. તો તમે પાઉંભાજી તો ખાધી છે, પણ પાઉંભાજી ઇડલી કોઈ દી ખાધી છે? તમને યુટ્યુબમાં પણ ક્યાંય નહીં જોવા મળે. એટલી સરસ મજાની આપણે બનાવશું, અને સિમ્પલ, નથી આથો નાખવાનો કે કાંઈ નથી કરવાનું, એકદમ સરસ મજાની સિમ્પલ. તો અત્યારે આપણે સરસ મજાની પાઉંભાજી પણ બનાવવાની છે, ઇડલી બનાવવાની છે. બંને વસ્તુ તમારી જોડે શેર કરીશ, તો લાઈક કરતા રહો. લાઈક કરો, સાવ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. અને અત્યારે જ મારી ચેનલ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે ને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો ચલો, આજે આપણે પાઉંભાજી પણ બનાવશું સિમ્પલ. આ પાઉંભાજી જે ઓલી પાઉંભાજી બનાવે એ નહીં, અલગ જ બનાવવાની છે. તમે જોજો કેવી રીતે બનાવવાની છું, ખાસ એન્ડ સુધી. ઓકે, તો પેલા છે ને, અત્યારે આપણે પાઉંભાજીનું મિશ્રણ છે ને, આપણે જે બનાવ્યું છે, એટલે ઓકે, જે તૈયારી કરીને રાખી છે એને હું સાઈડ ઉપર રાખી દઈશ. અને એક આપણે ઇડલી માટેનું બેટર બનાવવાનું છે. ઓકે, જો જો દેખાય છે કે બહુ ઊંચું થઈ ગયું? નીચું કરી નાખ. ઓકે, તો અત્યારે આપણે જે પાઉંભાજી માટેનું બેટર બનાવવાનું છે, ઇડલી માટેનું, પછી આપણે પાઉંભાજી બનાવશું. તો એમાં શું ઇન્સ્ટન્ટ બનાવવાની છે, કાંઈ જ આમાં આપણે એવું નથી કે આથો નાખવો છે કે બહારનું લઈ આવવું છે. ના, ઘરનું હોય ત્યાં સુધી બેસ્ટ. ઘરનો જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે આપણે. તો એના માટે આપણે શું લેશું, જો તમને બતાવું. તો સૌથી પહેલા છે ને, હું મેજર માપ છે ને 1 કપના માપથી જ લેવાની છું. તો અડધો કપ છે, આખો કપ છે. તો તમે વાટકી કોઈ સેટ કરીને પણ લઈ શકો. તો આપણે શું કરવાનું છે, તો દહીં લીધું છે મેં. આ દહીં છે. તો સૌથી પહેલા હું દહીં એડ કરીશ અંદર. જો 1 કપની આસપાસ આપણે દહીં એડ કરશું. ચલો, જો દહીં એડ કર્યું છે. આમાં તમે જોઈ શકશો. હવે આપણે શું એડ કરવાનું છે, તો આમાંથી છે ને, અત્યારે તરત જ જ્યારે મારી પાસે ટાઈમ નથી ફર્મેનેટ કરવા માટેનો, કે અડધી કલાક રેસ્ટ આપવા માટેનો ટાઈમ નથી, કે 10 મિનિટ, મારે ઇન્સ્ટન્ટ તરત જ બનાવી છે. એટલા માટે હું અત્યારે 2 બ્રેડ લઈશ અંદર નાખવા માટે. ઓકે, તો બ્રેડ છે ને, એની તમારે સહેજ લાઈટ આ જે કોર છે એ હટાવી દેવી તો હટાવી દેવાય, અને નાખવી હોય તો વાંધો નથી. પણ કેવું થાય છે કે જે કોર હોય એનાથી સહેજ કલર ચેન્જ થઈ જાય. જો સહેજ છે ને, લાઈટ સાવ કોર છે ને એ કાપી નાખી, સાવ લાઈટ. તમે ખાલી ઇડલી કરવી હોય તો પણ, ઇન્સ્ટન્ટ ઇડલી કરવી હોય આથા વગરની, તો આ રીતે કરી શકો છો. જો બ્લેક છે ને, થોડું લાઈટ સાવ હટાવી દઈશું આપણે. બહુ ન કાઢી તો પણ ચાલે. જો હવે આપણી આ બ્રેડ લીધી છે એ અંદર ડીપ કરી દઈશું. અને બ્રેડ છે ને તરત જ પલળી જશે, જોશો તમે. છે ને, બ્રેડ તરત પલળી જાય એટલે એને મિક્સ કરી લઈશું દહીંમાં જ. આપણે છે ને બને સુધી કોર સેજ હટાવી દેવાની. ઓકે, જો તરત જ મિશ્રણ સરસ થઈ ગયું ને.
તો આપણા હાથ છે ને એકદમ ક્લીન હોય એટલા માટે આપણે હાથથી કરી શકીએ છીએ. હવે આપણે શું એડ કરવાનું છે તો નિમક. અત્યારે નિમક એડ કરું છું. તો આ છે ને ફૂલ ગરમ પાણી છે. તો અત્યારે કેટલું 1 કપ ઉકળતું ગરમ પાણી, તમને વરાળું નીકળતી ચોખ્ખી દેખાતી હશે. 1 કપ છે ને ગરમ ગરમ પાણી એડ કરું છું. આ કપ થી આપણે જે સૂજી લેવાનો છે એ જ કપ થી આપણે ગરમ પાણી લઈશું. જો જરૂર પડે તો હજી ગરમ પાણી આપણે એડ કરશું. હવે આ જ કપના માપથી આપણે સૂજી લેવાની છે તરત જ ફર્મેન્ટેડ કરવા માટે. ઓકે, તો સૂજી કયો લેવાનો? બારીક સૂજી હોય તે જ લેવાનો. જો મોટો સૂજી લો તમે, એટલે કે રવો, જો તમે મોટો સૂજી લો તો તમારે મિક્સી જારમાં પીસી લેવાનો. જો અત્યારે 2 કપ હું ભરીને સૂજી લઉં છું. તો આ સૂજીની સરસ મજાની ઇન્સ્ટન્ટ ઈડલી થશે. ઓકે, તો આપણે શું એડ કર્યું છે અંદર? નિમક એડ કર્યું છે, દહીં એડ કર્યું, 2 બ્રેડ એડ કરી છે અને સૂજી અને ગરમ ગરમ પાણી છે. અત્યારે હું હાથ અડાડું છું તો પણ મને ગરમ લાગે છે. તો 2 કપ છે આપણી સૂજી, તો પાણી પણ 2 કપની આસપાસ જોઈએ જ. 2 નહીં તો 1.5 તો જોશે, કારણ કે આપણે દહીં એડ કર્યું છે ને એટલા માટે ઓછું જોઈએ. જો આ ગરમ ગરમ જ પાણી છે, વરાળું નીકળતું. ઓકે, થોડું ગરમ લાગે છે, કારણ કે ગરમ ગરમ પાણી હોય ને તો સૂજી તરત જ ફૂલાઈ જાય. જો આટલું પાણી હું એડ કરી દઈશ, કારણ કે સૂજી હજી ફૂલાશે. તો પાણી કેટલું જોઈએ? 1.5 કપ, 2 કપે 1.5 કપ પાણી જોઈએ, કારણ કે આપણે દહીં લીધું છે ને પાછું અડધો કપ, એટલા માટે. ઓકે, હવે આપણે આ મિશ્રણને સાઈડ ઉપર રાખશું. હવે આપણે પાઉંભાજી બનાવવાની છે. તો આ પાઉંભાજી છે ને સાવ અલગ જ બનશે. જો તમે જોઈ શકશો કેટલું સરસ મિશ્રણ તૈયાર થયું. આ તમે મિશ્રણ આમનામ ઈડલી બનાવી હોય ને જ્યારે સૂજીની, તો તમે ઇન્સ્ટન્ટ તમે ઈડલી બનાવી શકો આ રીતે. મેં અત્યારે બ્રેડ એટલે એડ કરી છે કે બ્રેડ થી છે ને હંમેશા ઈસ્ટ હોય છે અંદર, એટલે એનું ફર્મેન્ટેડ તરત થાય, આથો નાખવાની જરૂર ન પડે. પણ જ્યારે તમારે બ્રેડ નથી એડ કરવી અને એમનામ કરવું હોય તો તમારે એને રેસ્ટ આપવો જરૂરી છે. તો રેસ્ટ આપો એટલે સૂજી ફૂલાઈ જાય અને સરસ બાઇન્ડિંગ પણ સરસ આવી જાય અને આથો થોડો આવી જાય. કલાક રાખો એટલે સરસ આથો આવી જાય, તો તેનાથી સરસ થાય, એમ ફેર પડે થોડું. તો અત્યારે જે મેં બનાવી છે એમાં મેં છે ને 2 બ્રેડ એડ કરી છે. તો તમે ક્યારેય બ્રેડ એડ કરી છે? ઓકે, આ મિશ્રણને હું સાઈડ ઉપર જ રાખું છું. જો અહીંયા જગ્યા ઓછી છે એટલે હટાવતી જાઉં છું, એટલે હું પાછળ નથી મૂકતી, અહીંયા જ મૂકું છું. જો એટલે તમને દેખાય કે અહીંયા જ આપણું મિશ્રણ પડ્યું છે. ઓકે, હવે આપણે પાઉંભાજી માટેનો એક ટેસ્ટી વઘાર કરવાનો છે. તો આ પાઉંભાજી બનાવવાની છે ને સાવ સિમ્પલ છે, આમાં કાંઈ જ નથી અને થશે પણ બહુ ટેસ્ટી, સરસ ને લચકા જેવી કરવાની છે. આ એકદમ ઢીલી નથી કરવાની, જે આપણે નોર્મલ પાઉંભાજી જેવી નથી, અલગ જ છે. તો તમે જોજો તો તમને મજા આવશે.
તો તેલ કેટલું, 1 થી 2 ચમચી. આપણે બહુ તેલનો પણ ઉપયોગ નથી કરવાનો. તમારે જો હજી બટર એડ કરવું હોય તો બટર એડ કરી શકાય. જો આપણું તેલ આવે થોડું એટલે તરત જ આપણે ગાર્લિક એટલે કે લસણ એડ કરશું. લસણના ટુકડા એડ કરશું. પછી આપણે ડુંગળી એડ કરી દેવાની છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમે ખાસ આ એન્ડ સુધી જોજો. તમે જ્યારે પાઉંભાજી વધી હોય અને તમારે આ રીતે કંઈક કરવું હોય તો ઇન્સ્ટન્ટ કરી શકાય. તમે સૂજી તરત જ પલાળી ને કંઈક નવું કરી શકો. પાઉંભાજી જાજી બધી કોઈ મહેમાન આવ્યા ને વધી હોય, બીજે દિવસે પાઉંભાજી ભાવે ના, ટેસ્ટી લાગે, સરસ. મને ખબર છે કે પાઉંભાજી એક જ વસ્તુ એવી છે કે બીજે દિવસે તમને ભાવે. પણ ચલો, પાઉંભાજી પણ નથી ખાવી કી ગયા છે તો તમે આવું કંઈક બનાવીને મહેમાનોને પણ દઈ શકો. એકદમ ટેસ્ટી સરસ મજાની થશે. જો ઓકે, જોયું ને તમે, આપણે અંદર ડુંગળી એડ કરી છે, જોડે લસણ એડ કર્યું છે. હવે થોડું ટમેટું એડ કરીશ. જે પાઉંભાજી કરી એ જ રીતે બધું કરવાનું છે. ઓકે, હવે ગાજર લીધું છે તો ગાજરને પણ આપણે, કાચું ગાજર છે ખમણેલું, ઓકે, તેને પણ આપણે એડ કરી દી. તો આમાં તમારે બીટ નાખવું હોય તો બીટ પણ નાખી શકાય, કલર સરસ આવે. ઓકે, હવે આમાં આપણે મસાલા બધા જ કરી લઈએ. તો આપણે સ્વાદ અનુસાર નિમક, તો સરસ તીખાશ આવે. કારણ કે આપણી સૂજી છે ઇડલી એ સાવ ફીકી છે. ઓકે, કારણ કે એમાં તો નિમક જ છે ને. તો એની જગ્યાએ આપણે આમાં લાલ મરચું ચટપટું નાખશું. ગરમ મસાલો પાઉંભાજીનો છે તે આપણે એડ કરવાનો છે, ચડિયાતો. ઓકે, જો તમારે હળદર લાઈટ એડ કરવી હોય તો કરી શકાય, પણ ખરેખર પાઉંભાજીમાં હળદર નથી હોતી. ઘણા નાખે છે, ઘણા. હું તો ઓછી નાખું ને તો ચૂટકી જ નાખું, હળદર નથી નાખતી. પાઉંભાજીમાં છે ને હળદરનો કલર નો સારો લાગે, એટલે પીરાશ પડતો થઈ જાય. હંમેશા પાઉંભાજી તમે લાલ ચટાકી જેવી હોય તો જ ગમે છે ને, એટલા માટે. ઓકે, બોઇલ કરેલા વટાણા છે તે આપણે એડ કરી દઈશું અંદર. અને આલુ છે, તો બટેટા લીધા છે, એને આપણે મેશ કરીને અંદર એડ કરી દઈશું, બાફેલા. તો લાઈક કરતા રહો. સાવ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય મારી ચેનલ ઉપર અત્યારે જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો જ્યારે પણ હું લાઈવ આવું ત્યારે તરત નોટિફિકેશન આવે અને તમે મારું લાઈવ જોઈ શકો, એટલા માટે. અને તમારે લાઈવમાં મારી કઈ પણ રેસીપી જોવી હોય તો મને બેઝિઝક કહી શકો છો. એ રેસીપી તમારી જોડે શેર કરીશ ચોક્કસથી. અને મારી જે રેસીપી હોય છે એ અલગ જ હોય છે, તમને યુટ્યુબમાં પણ ક્યાંય જોવા નહીં મળે. મેં તમારી જોડે ભાતની, વધેલા ભાતની એક નમકીન પણ શેર કરી હતી. એમાં મેં ગાંઠિયા બનાવ્યા હતા, ચેવડો બનાવ્યો હતો, પછી એક સોયા સ્ટીકની જેમ સ્ટીક બનાવી હતી, ચીલી ગાર્લિક સ્ટીક, વધેલા ભાતમાંથી. ઓકે, વધેલા ભાતમાંથી મેં ઇડલી પણ બનાવી હતી, તમારી જોડે શેર કરી છે, મારી ચેનલ ઉપર છે. આજે આપણે જ્યારે પાઉંભાજી બચી હોય તો એનું શું કરું? પાઉંભાજી તમારી પાસે બચી છે અને તમારે ખાવી નથી તો તમે, આપણે ગુજરાતી છીએ, આપણે ફેંકતા જીવ ન લે. અનાજ કોઈને ખાવા દેવું તો રહ્યું, પણ ફેંકવું ન ગમે. તો આપણે ઘરે કંઈક નવું જ બનાવીને ખાઈ શકાય એવું ટેસ્ટી બનાવવાની છું. તમે એન્ડ સુધી જોજો, મજા આવશે હું કેવી રીતે બનાવવાની છું.
ચોક્કસથી આ જ રીતે તમે સેન્ડવિચ ઇડલી પણ બનાવી શકાય. મેં તમારી જોડે પીઝા ઇડલીની રેસીપી શેર કરી છે. હજી તમારી જોડે મારે કાલે વિચાર છે કે કોર્ન કેપ્સિકમ, ક્રિસ્પી કોર્ન કેપ્સિકમ ચેવડો બનાવવાનો તે પણ શેર કરીશું. તો મારી ચેનલ ઉપર મેં મૂકેલો છે વિડીયો બનાવતી હતી ત્યારે. પણ ક્રિસ્પી કોર્ન તમારે જ્યારે બનાવવા હોય તો તમે કેવી રીતે બનાવો. પછી તમારે ચિપ્સ, બટેટાની આલુની ચિપ્સ જ્યારે તમે રેસ્ટોરન્ટમાં મળે છે તેવી તમારે ઘરે બનાવવી હોય તો કેવી રીતે બનાવી તે પણ મેં શેર કર્યો છે. અને જો તમે મને કહેશો તો પછી શેર કરીશ. પછી એક અત્યારે છે ને મગફળી ખૂબ આવે છે, તો અત્યારે હજી લીલી મગફળી છે, થોડાક ટાઈમમાં જ એ સૂકી મગફળી ખૂબ આવશે. ત્યારે આપણા ઘરે ઘણી બધી મગફળી આવી હોય તો સૂકી મગફળીનું આપણે જો ઓકે કોથમીર એડ કરું છું જો, તો સૂકી મગફળી હોય એનું આપણે શું કરવાનું, તો એની સિંગ બનાવવાની, ખારી સિંગ. તો એની રેસીપી પણ મેં મૂકી છે, જો તમે કહેશો તો પાછી તમારી જોડે હું શેર કરીશ. તમારે જે જે કાંઈ નવું મારાથી જોવું હોય તો તમે એ જોઈ શકો છો. જો અત્યારે આપણે કેવી પાઉંભાજી બનાવી છે તમે જોઈ શકો, આપણે નોર્મલ પાઉંભાજી નથી. ઓકે, જો મને લીંબુ આપો તો. એકદમ ટેસ્ટી આ પાઉંભાજી તમે ક્યાંય જોઈ પણ નહીં હોય. આપણે ગેસની આંચ બંધ કરી દીધી છે અને અડધું લીંબુનો રસ એડ કરશું. સ્વાદ સરસ આવે. તમને ખબર છે ને કે પાઉંભાજી હોય અને લીંબુ ન હોય તો મજા ન આવે. ઉપરથી કાંઈ એડ કરવું પડે. ચલો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. 5-10 મિનિટ એને રેસ્ટ આપી દીધો. ત્યાં સુધીમાં આપણે પાઉંભાજી બનાવી લીધી છે. જો મેં તમને કીધું ને કે આ પાઉંભાજી અલગ જ થશે. અત્યારે તમે ટેસ્ટ કરશો તો પણ સરસ લાગશે. ઓકે, તો એક બાઉલમાં હું કાઢી લઉં છું. ગેસની આંચ બંધ કરી દીધી છે, એક બાઉલમાં કાઢી લઈશ. ચલો હવે ઇન્સ્ટન્ટ સરસ મજાની પાઉંભાજી બનાવવાની છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો અત્યારે આપણે જે પાઉંભાજી બનાવી લીધી ને, તમે જોયું ને લચકા જેવી સરસ પાઉંભાજી બનાવી છે. હવે આપણે ઇડલી પાઉંભાજી બનાવવાની છે. તેના માટે શું કરીશ એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. તમને પણ આનંદ થશે કે ના આ તો કંઈક નવું જ છે. ચોક્કસથી. તો થોડું અહીંયા આપણે ક્લીન કરી લઈ એટલે આપણે જે રેસીપી બનાવી એમાં મજા આવે કરવાની. ઓકે, જો તમે જોયું પણ થોડી વાર પડ્યું રહ્યું મિશ્રણ તો કેવું આમ ઘાટું થઈ ગયું છે ને, જો લચકા જેવું. તો થોડું પાણી એડ કરી, થોડું એટલે કેટલું થોડું છે આવું. ઓકે, આટલું છે. જો તમને એમ થશે કે ઢોકળા કરી ત્યારે આપણે તેલ એડ કરી છે, તો આ ઢોકળામાં તમે 2 ચમચી તેલ એડ કરવું હોય તો કરી શકાય, અને ન કરો તો પણ ચાલે. કારણ કે આપણે ઈસ્ટ શું અંદર બ્રેડ નાખી છે ને, અંદર 2 બ્રેડ નાખી તો બ્રેડમાં છે ને ઈસ્ટ હોય છે, એનાથી ફર્મેન્ટેડ સરસ થાય અને ડચુરા પણ ન વરે. તો આપણે તેલ નહીં એડ કરી તો પણ ચાલશે, અને કરો તો બેસ્ટ તો કરી શકાય 2 ચમચી તેલ. ચલો, અને આ છે આપણે સરસ પાઉંભાજી ઇડલી બનાવવાની છે. એટલે મેં આમાં આદુ મરચા નથી નાખ્યા. તમારે આદુ મરચા નાખવા હોય તો નાખી શકાય, પણ આપણો મસાલો એટલો ટેસ્ટી બનાવ્યો છે તો તમે આમાં ન નાખો તો પણ ચાલે. તો ચલો હવે આપણે તરત જ બનાવવાનું શરૂ કરું. કેવી રીતે બનાવવાની છે હું આખી જ રેસીપી શેર કરીશ અને વ્યવસ્થિત બતાવીશ. તો સૌથી પહેલા આપણે એક કડાઈ લઈશ.
એમાં આપણે થાળીમાં બાફવા મૂકવાનું છે. ગેસ ચાલુ કરી દઈશું અને એક બીજી કઢાઈ લઈશ. બેમાં અલગ અલગ બનાવવાનું છે. જો અને ગેસ ચાલુ કરી દઈશું બંને બાજુ. તો જે મને આવડે છે, મારી જે આવડત છે તે તમારી જોડે શેર કરું છું. તો ચોક્કસથી તમે પણ આ રીતે બનાવજો. વધેલી પાઉંભાજી માંથી કઈક નવું થાય છે. અત્યારે પાઉંભાજી ઈડલી થાય છે. ચોક્કસથી તમે પણ બનાવજો. ઓકે, જો આમાં થોડું પાણી મને વધારે લાગે છે એટલે કાઢી લઉં છું. ચલો, હવે આપણું આ મિશ્રણ છે એમાં આપણે શું એડ કર્યું છે કે દહીં એડ કર્યું છે. દહીંથી ફર્મેન્ટેડ સરસ થાય, તમને ખ્યાલ છે ને. તો સૂજી એડ કર્યો છે, દહીં એડ કર્યું છે અને અંદર આપણે બ્રેડ નાખી છે. બ્રેડ ઈસ્ટનું કામ કરે એટલા માટે બ્રેડ નાખી છે અને નિમક નાખ્યું. તો આટલી જ વસ્તુ એડ કરી છે. તો હવે આપણે ફર્મેન્ટેડ કરવા તાત્કાલિક જે નાખવું હોય તો તમે સૂજી પણ નાખેલા, ઓકે, તમે ઈનો પણ નાખી શકો અને સોડા પણ નાખી શકો. પણ વધારે તમારે જો તાત્કાલિક જ કાંઈ પણ વેરાયટી બનાવવી હોય, ધારો કે આથા વગરની, તારે ઈનો નાખો તો બેસ્ટ અને હેલ્થ માટે પણ ઈનો સારો. આમાં બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કરવાનો. આપણે ગમે એ તમે ફર્મેન્ટ વસ્તુ બનાવો છો એમાં આપણે સોડાનો કાં ઈનોનો જ ઉપયોગ કરીશું, બેકિંગ પાવડરનો નથી ઉપયોગ કરતો. તો અત્યારે આપણે બેકિંગ પાવડર નાખશું અંદર, ના સોડા નાખશું, ઓકે સોરી, આપણે આ નાખશું, ઈનો નાખશું. તમે સોડા એડ કરી શકાય અને ઈનો પણ એડ કરી શકાય. બેમાંથી કોઈ પણ વસ્તુ તમે એડ કરી શકો. હવે આપણે જ્યારે ઈનો એડ કરી તો એનામાં ઉપર આપણે ખટાશ દહીં જ લીધી. તો દહીંમાં એટલી ખટાશ નથી હોતી. મારું સાવ મોરું છે. જો તમારું દહીં ખાટું હોય તો તમે ઉપરથી લીંબુ ન એડ કરો તો ચાલે અને એડ કરો તો પણ ચાલે. તો અત્યારે આપણે 2 કપ સૂજી હતા તો એની સામે આપણે ઈનો કેટલો લેવાનો છે, તો 2 ચમચી ઈનો લઈશ. ઈનો નુકસાન નથી કરતો. જો 2 ચમચી છે એટલે 2 પેકેટ. ઓકે, 2 પેકેટ ઈનો છે, એનાથી ફર્મેન્ટ સરસ થાય. ઓકે, જો હવે આપણે ઈનો છે, જો એની ઉપર જ હંમેશા તમારે અત્યારે ઈનો એડ કર્યો છે તો તરત મિક્સ નથી કરવાનું. એની ઉપર લીંબુ નીચોવી નાખશું અને તરત જ આપણે થોડું પાણી એડ કરશું, થોડું જ. જો જો આ રીતે તમને દેખાતું હશે, આ રીતે બબલ્સ જ્યારે આવે ઉપર, જો દેખાય છે ને, જો આ રીતે, ત્યારે તમારે એને મિક્સ કરવાનું છે. એટલે એક જ ડાયરેક્શનમાં સરસ મિક્સ કરી લેશું. ઓકે, તો છે ને હું હાથથી જ મિક્સ કરું છું. કોઈ પણ વસ્તુ અમુક હોય એ હાથથી તમે મિક્સ કરો તો વધારે સરસ. તો આપણે બહુ નથી મિક્સ કરવાનું. તો તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, પણ હું અત્યારે જે બનાવું છું થોડો ફોકસ એમાં છે એટલા માટે. ઓકે, ઈનો એડ કરી દીધો આપણે તરત જ. આપણે કારણ કે આ વસ્તુ છે ને ઇન્સ્ટન્ટ તરત બનાવવાની થાય એટલે સરસ મજાની કોમેન્ટ લખજો. ચલો, હવે આપણે શું કરવાનું છે, પાવભાજી ઇડલી બનાવવાની છે એટલા માટે. ઓકે, જો તમને સરસ દેખાતું જશે કે હું શું કરું છું. પાવભાજી ઇડલી હોય અને બ્રેડ ના હોય તો ચાલે, બ્રેડ તો મેન છે. જો ઓકે, કોર કાપી લીધી છે, તમે જોઈ શકશો. જો આ રીતે. જો છે ને આ રીતે. હવે આપણે શું કરવાનું છે, જો આપણું ગરમ પાણી થાય છે, હવે આપણું આ મિશ્રણ છે એને લઈ અને અહીંયા સ્પ્રેડ કરવાનું છે. તો અત્યારે ઈનો આપણે એડ કર્યો છે, ફર્મેન્ટેડ તરત થાય એટલે મેં છે ને જો આ રીતે તરત જ કરું છું, વાર નથી લગાડતી.
અત્યારે આપણે સરસ મજાની પાઉંભાજી ઇડલી થાય છે. આપણું મિશ્રણ પણ ગરમ છે. તો તમે ક્યારે આ રીતે બનાવી છે? નો બનાવી હોય તો ચોક્કસ બનાવજો. જો ઓકે. જો હવે આપણું આ બેટર છે આપણું. જો જો સરસ મજાનું ફર્મેન્ટ થઈ ગયું છે, ફૂલાણું છે. હવે આ બેટર છે એને આપણે પાથરવાનું છે. તો તમને યુટ્યુબમાં પણ ક્યાંય જોવા નહીં મળે. આ રીતે સરસ મજાની ઇડલી, સેન્ડવિચ ઇડલી થાય છે. ચોક્કસ તમે બનાવજો. કોઈ મહેમાન આવે અને પાઉંભાજી બચી છે તો સાંજે કંઈક ચટપટું ખવડાવવું, તો આ રીતે તમે બનાવી શકો. જો તમે હું પછી તમને એન્ડ સુધી બતાવીશ. જ્યારે તૈયાર થઈ જાય પછી પણ જોજો કે કેવું તૈયાર થાય છે. ખાસ પછી જ મજા આવશે તમને જોવાની કે ના આ કેવું થાય છે એમ. તો ઇવનની બધી સાઈડ થી સરસ આપણે મિક્સ કરવું. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, પણ અત્યારે એક જે મને આનંદ છે તમને બતાવવાનો, એ તમારી જોડે શેર કરું છું. ઓકે, તો બહુ નથી ભરતી, પાછું ભૂલાઈ જશે બહુ. તો સેટ ટેપ કરી દે એટલે બધામાં જે બ્રેડ છે એની વચ્ચેનો ભાગ છે તેમાં પણ બેસી જાય. ઓકે, મને ઓલી કોથમીર આપો. જો આપણી પાણી ગરમ સરસ થાય છે. ઓકે, તો મીઠો લીમડો છે તે હું આ રીતે ઉપર લગાવવાની છું. ચલો, કેવી તૈયાર થઈ? હવે આપણે આ ગરમ થાય છે એમાં મૂકી દઈશું. કાંઠો સરખો કરી અને લાવો તો નજીક, લાવો તો કેમેરા. જો આપણું પાણી ગરમ સરસ થઈ ગયું છે, ઉકળે છે પાણી. એમાં આ પ્લેટને રાખી દેશું. જો છે ને, હવે આને છે ને ફૂલ ગેસ કરી અને વરારે બાફવા માટે મૂકી દઈએ. ઓકે, ચલો થઈ ગયું. હવે શું કરવાનું છે તે હું બતાવું તમને. હવે છે ને આપણે જે આપણું મિશ્રણ બચ્યું છે એમાંથી પણ એક સરસ બનાવવાનું છે. તો એના માટે આપણે ઇડલી બનાવવાની છે. ઓકે, તો ઇડલી બનાવવા માટે પણ આપણે કંઈક કરશું. બ્રેડ. ઓકે, ઓકે, જો તો 4 ટુકડા કરી લઉં છું એક બ્રેડના અને એક એક મૂકી દઈશ. જો ઓકે, તેલથી ગ્રીસ કરી લઉં પેલા હું આ પ્લેટને. થારીને નહોતી કરી, કા રહી ગઈ છે. ચલો, એક આ પ્લેટ છે ને હું મૂકી દઉં, પછી આપણે વાતો કરી લઈએ. સરસ તમારી કોમેન્ટ આવે છે અને લખતા રહેજો. ઓકે, જો તો પણ હું બ્રેડ મૂકું છું આ રીતે. અત્યારે આપણે સેન્ડવિચ ઇડલી થાય છે, એટલે પાઉંભાજી ઇડલી થાય છે બ્રેડ વાળી. જો હવે આપણે શું કરવાનું છે, તો એની ઉપર આપણે થોડો મસાલો મૂકશું. પછી એક એક પીસ કાઢી લઉં છું. હું તમને બીજી રીત બતાવું. ઓકે, એક પીસ કાઢી લઉં છું, એક બીજી રીત બતાવું. તો તમને સરસ દેખાતું હશે જે હું બનાવું છું એ. ચલો,
હવે છે ને આપણી આ ઈડલી છે એની ઉપર આ બેટર પાથરવાનું છે વ્યવસ્થિત. જો આ તમને ઈડલી થોડી મોટી લાગશે, પણ અંદર આપણે મસાલો ભર્યો છે, નીચે બ્રેડ રાખી છે એટલા માટે. જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. તમે જે ટમેટો કેચઅપ બનાવ્યો છે ઘરે, તમે સ્ટોર કરી શકો તેવું. એમાં તે આપણે એક ચીલી ગાર્લિક પણ ડુંગળી લસણ વાળો પણ બનાવશું, અને એક ડુંગળી લસણ વગર જે ન ખાતા હોય તેના માટે એક બનાવશું ચટપટો તીખો. તો ચોક્કસથી તમે મને કોમેન્ટમાં પણ લખજો, મારી લાઈવમાં દરરોજ આવજો તો તમારી જોડે હું શેર કરીશ. જો આપણે ઈડલી બનાવી છે ને, ઈવન બધે સી સરસ ભરી લીધી. જો તમને એમ થાય કે ક્યાંય આપણું બેટર થોડું કઈ દેખાવું ન જોઈએ, અને સરસ ભરી લઈશું આપણે બધેથી. ઓકે, હવે આપણે એક પીસ બાકી રાખ્યો છે, તમને દેખાતું હશે. એમાં કેવી રીતે કરશું? જો આપણું બેટર છે હજી, તો એમાં છે ને આપણે એક સેન્ડવિચ ઇડલી બનાવી છે એ રીતે કરશું. એમાં છે ને આપણે ઇડલીનું બેટર રાખ્યું છે, એની ઉપર આપણે મસાલો મૂકશું, મસાલાની થેપલી આ રીતે મૂકશું. અત્યારે આપણે સરસ મજાની પાઉંભાજી ઇડલી થાય છે. જો ઓકે, તો આપણું બેટર પણ પૂરું થઈ ગયું છે. જો હવે આની ઉપર આપણે તમારે જો કાંઈ સર્વ કરવું હોય, ધારો કે ઉપરથી થોડું જીરું એડ કરવું હોય, મરી પાવડર એડ કરવો હોય, કે પછી કાંઈ પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. પણ હું અત્યારે કોથમીર ક્યાં ગઈ? પાછી મૂકી દીધી. હા, ઓકે. હું અત્યારે કંઈક નવું કરવાની છું. જો એક કોથમીર છે એનું પાન મૂકીશ ઉપરથી. અને એકદમ પોચી રૂ જેવી આપણી ઈડલી થશે. આ જ રીતે મેં તમને પીઝા ઇડલીની રેસીપી શેર કરી છે, સેન્ડવિચ ઇડલીની રેસીપી શેર કરી છે, મગની દાળની ઇડલી બનાવી છે, પીઝા ઇડલી મગની દાળની, તે પણ રેસીપી શેર કરી છે. ચલો હવે આ બાજુ આપણું પાણી ગરમ જ થાય છે, ત્યાં સુધીમાં આપણે આને પણ મૂકી દઈ. જો બંને સાઈડ સરસ બફાઈ છે, એક નવું જ લાગશે કઈક. ઓકે, તો બંનેને છે ને આપણે 10 મિનિટ સુધી કુક થવા દેશું. આ જ રીતે આ છે ને હવે થઈ ગયું જ છે, કારણ કે આપણે થોડી વાર થઈ, ત્યાં સુધીમાં આપણે ખોલી લેશું. જો છે ને સરસ ફૂલાણી છે. હવે છે ને આપણે બીજી ઈડલી થાય છે, એને હું સાઈડ ઉપર રાખી છે, ચડે છે આપણી. તો આ ઈડલી છે ને આપણે ઠંડી થવા દેશું, અને આ ઈડલી આપણી ચડે છે. જો તમને દેખાતી હશે, સરસ મજાની તૈયાર થઈ છે. જો આ પાઉંભાજી ઈડલી બનાવી છે. જો તો જો કઈક નવું અને ચટપટું ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય, એટલા માટે. તો આ થાળી છે ને એને તેલથી ગ્રીસ કરવાની રહી ગઈ હતી, પણ તો હું ખોલું છું.
જો હવે છે ને એક પ્લેટ લઈ લઈશ. કાઢું આવે આ રાખો. ખુલ જા સિમ સિમ. ઓકે જો મેં આમાં થાળીમાં તેલ નહોતું લગાવ્યું. મને થયું કે ચલો મેં તેલ નથી લગાવ્યું તો સાઈડમાંથી છે ને ચોટી જશે કે શું થશે, કારણ કે તેલ લગાવવું ભૂલાઈ ગયું હતું. પણ તોય બ્રેડ હતી તો વાંધો ન આવ્યો. ચલો હજી છે ને હું સાઈડ ચેન્જ કરી લઉં છું અને તમને બતાવું કેવી જારી પડી છે તે પણ સાઈડમાંથી હું બતાવું તમને. જો બધી સાઈડથી તમે જારી જોજો. જો એકદમ સોફ્ટ અને પોચી રૂ જેવી થઈ છે. હવે આને છે ને આપણે કટિંગ કરવું હોય તો કટિંગ પણ કરી શકાય અને સરસ ટેસ્ટી અંદર મસાલો એડ કર્યો છે. આ રીતે તમે પાઉંભાજી ઇડલી પણ બનાવી શકો, સેન્ડવીચ ઇડલી પણ બનાવી શકો. ચલો પાઉંભાજી હોય અને બ્રેડ ન હોય તો ચાલે નહીં, એટલા માટે મેં બ્રેડ એડ કરી છે. તમારી જોડે અલગ અલગ સરસ મજાની રેસીપી શેર કરું છું. તો જો તો તમને અહીંથી દેખાશે કે ઇડલી આપણી એકદમ સોફ્ટ અને ફૂલીને દડા જેવી થઈ જાય. અહીંથી ચોખ્ખી છે ને, જારી પડી છે ને. જો બધામાં સરસ જારી પડી છે, હું તમને બતાવું. છે ને ખાવાની પણ મજા આવે. એક પીસ ખાવ તો પેટ ભરાઈ જાય. ઓકે જો આ રીતે તમે ચોક્કસથી પાઉંભાજી ઇડલી બનાવજો. ચલો હવે આ બાજુની ઇડલી છે તેને પણ આપણે ખોલી લઈએ. ઓકે જો ઓકે જો એને છે ને સાઈડમાં જો ચોટી હોય તો ઉખાડી લેશું, કારણ કે આપણે થોડું વધારે ભર્યું હતું એટલા માટે. તો પણ તરત જ ખુલી જશે. તો તમને ખાસ ગમી હશે. સરસ મજાની પાઉંભાજી બનાવી છે અને ઇડલી થઈ છે. જો છે ને તમને ઓકે જો તમને હું પીસ કાઢીને બતાવું છું. તરત ઇન્સ્ટન્ટ બહાર નીકળી ગયું છે અને જો બ્રેડ અંદર એડ કરી છે. અને આપણે કાપીને પણ બતાવું. જો અહીંયાથી છે ને હું કાપું છું. તો ખાસ લાઈક કરતા રહેજો. દરરોજ સરસ સરસ રેસીપી શેર કરું છું. એક ગુજરાતી બેન છું તો ખાસ લાઈક કરતા રહેજો. જો એકદમ ટેસ્ટી અને ખાવાની પણ મજા આવે. તો બંનેમાંથી તમે કઈ ગમી મને ખાસ કહેજો કે આ બંનેમાંથી તમને કઈ ગમી અને તમારે કઈ ઉપયોગમાં લેવી છે જ્યારે બનાવવું હોય ત્યારે. પાઉંભાજી બચી હોય અને તમારે જ્યારે બનાવવું હોય તો બનાવી શકો. ચલો પાઉંભાજી બચી છે અને નીચે બ્રેડ નથી. ઓકે જો હવે આપણે એ રીતે બધી જ ઇડલી ખોલી લેશું. હું બીજી એક પ્લેટમાં ખોલી લઉં. તો જો તમને હું બતાવું કે ઇન્સ્ટન્ટ તરત ઇડલી નીકળી જાય છે. વારે નથી લાગતા. એકદમ પોચી રૂ જેવી થઈ છે. તમારે આ ઇડલી બનાવવી હોય તો એકદમ પોચી રૂ જેવી થાય છે. જો જારી પણ સરસ પડે. એવું નથી કે જારી નથી પડતી, ના સરસ પડે છે અને ખુલી જાય છે તરત. જો મારી રેસીપી એટલી સરસ હોય છે કે જ્યારે પહેલી જ વાર તમે બનાવો તો પણ સરસ થાય છે. હજી મને આમાં મિની ઇડલી પણ બનાવી શકાય, પણ અત્યારે મારું બેટર વધ્યું નહીં એટલે. નહીં તમારી જોડે જ્યારે પણ હું આવી રીતે ઇડલી બનાવું છું ત્યારે મિની ઇડલી પણ બનાવું છું. ખ્યાલ છે ને? આજે આપણું બેટર ઓછું થયું એટલા માટે મિની ઇડલી ન બનાવી ને ત્યારે મિની ઇડલી સરસ મજાની બનાવું છું.
જો ઓકે. પોચી રૂ જેવી ખાવાની મજા આવે તેવી. અને કા કઈક નવું જ છે ને, તમને પણ મજા આવશે. તો તમે આ રીતે ચાલો કે તમારી પાસે બ્રેડ નથી, ચાલો બચી નથી બ્રેડ, બ્રેડ પૂરી થઈ ગઈ છે અને મારે ઈડલી બનાવી છે, તો બ્રેડ ન હોય તો શું કરવાનું? તો તમારે છે ને પેલા છે ને બેટર પાથરી દેવાનું. ઓકે, બેટર પાથરી અને પછી એક કેટલી 5 જ મિનિટ, 5 મિનિટ નહીં 4 મિનિટ કુક થવા દેવાનું પાતળું. પછી તમારે બહાર કાઢી લેવાની પ્લેટ છે ને, આ થાળી. ઓકે, જે આપણે થાળીમાં ઈડલી બાફી ને આ રીતે, એમાં છે ને તમારે પેલા છે ને શું કરવાનું કે ઈડલી બાફી લેવાની, એટલે બેટર પાથરી ઢોકળાની જેમ, અને 5 મિનિટ કે 4 મિનિટ તમે કુક કરશો એટલે તરત થોડું કચકચરું સેટ થઈ જાય. પછી તમારે એક લેયર કરી દેવાનું, કારણ કે જો તમે બેટર કાચું હશે ધારો કે, અને તમે લેયર કરવા જાશો તો બેટરની અંદર નીચે તળિયે ગળી જશે. તમે જ્યારે આ રીતે બ્રેડ વગર બનાવવું હોય તો એ અંદર ગળી જાય. તો એ નહીં કરવાનું. તમારે છે ને પેલા થોડી વાર કુક કરી લેવાનું બેટરને, એટલે કુક થઈ જાય. પછી એની ઉપર સરસ પાઉંભાજી પડી હોય આપણી, એનું લેયર કરી દેવાનું. પછી તરત જ એ લેયર કરલો એટલે પાછું બેટર પાથરી દેવાનું, અને પછી 10 મિનિટ કુક કરવાનું. એટલે સરસ મજાની તમારી પાઉંભાજી ઈડલી પણ તૈયાર થાય, બ્રેડ ન હોય તો. અને બ્રેડ ન ખાવી હોય તો પણ. અત્યારે જે મારી બ્રેડ છે એ ઘઉંની બ્રેડ છે, આટા બ્રેડ છે. તમે આની જગ્યાએ મેંદાની પણ બ્રેડ લઈ શકો છો. આ આટા બ્રેડ છે. તમે કોઈ પણ, અને તમે કોઈ પણ બ્રેડ લઈ શકો. બ્રેડ આમાં એમ કે છે કે આટા બ્રેડ હોય, પણ આપણે તો કઈ ખબર જ નથી હોતી. તો તમે કોઈ પણ બ્રેડ લઈ શકો. તમારે ઓલી બ્રેડ લેવી હોય ઘઉંની તોય ચાલે, મેંદાની લો તોય ચાલે, અને તમારે બ્રેડ વગર બનાવવું છે તો પણ થાય. ચલો ઈડલી બનાવી છે બ્રેડ વગરની, પાઉંભાજી ઈડલી, તો એ તમારે શું કરવાનું કે ઈડલીનું બેટર તમે નાખ્યું, પછી તમે એની ઉપર થેપલી કરી પાઉંભાજીની એ મૂકી દીધી ને એની માથે બેટર મૂકી દીધું, તો એમાં તમારે કાંઈ જ એકવાર કુક કરવાની જરૂર નથી. પણ જ્યારે તમે થાળીની ઈડલી બનાવો ત્યારે તમારે પેલા ઈડલીને 5 મિનિટ કુક થવા દેવાની. કુક થઈ જાય પછી પાછું આપણે પાઉંભાજીનું લેયર લગાવી દેવાનું, જે મિશ્રણ બનાવ્યું છે એની ઉપર આપણે બેટર નાખી દેવાનું અને 10 મિનિટ કુક કરવાનું. અને આ બંને રેસીપી તમારી જોડે મેં શેર કરી કે તમે કઈ રીતે બનાવી શકો. તો અત્યારે આપણે અંદર બ્રેડ નાખી છે ને, ત્યારે પાઉંભાજી ઈડલીની રેસીપી છે, એટલે તમે બ્રેડ છે નીચે, વચ્ચે છે ને પાઉંભાજીનું લેયર છે, અને સાઈડમાં છે એ ઈડલી છે. કંઈક અલગ જ કોમ્બિનેશન કર્યું છે, કે અલગ જ કર્યું છે મગજમાં વિચાર કરી. તો તમને ગમ્યું હોય તો ચોક્કસથી લાઈક કરતા રહો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. જે